હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. ગઈકાલે મિત્રો રામદેવ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કોણ બનેગા કરોડપતિનો ડ્રો મિત્રો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. બરાબર, એના કમેન્ટ વિશે મિત્રો માહિતી આપી છે આ વિડીયોની અંદર. એટલે આ વિડીયોની અંદર મિત્રો જે વ્યક્તિ ક્લિક કરીને મિત્રો વિડીયો પર આવ્યા છો તો વિડીયોને લાસ્ટ સુધી વિડીયોને મિત્રો ટાઈમ લઈને દેખતો. બરાબર, રામદેવ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કોણ બનેગા કરોડપતિની અંદર મિત્રો ફર્સ્ટ ઇનામ 1 કરોડ રૂપિયા રાખેલું હતું. બીજા નંબરનું ઇનામ રાખેલું હતું 5 સ્કોર્પિયો, 10 ટ્રેક્ટર, 20 સોનાની ચેનો, 100 બાઇક, આવી રીતે બધા મોટા મોટા ઇનામ રાખેલા હતા. બરાબર છે. પણ ગઈકાલે મિત્રો 2 થી 2.5 કલાકના સમયગાળા દરમિયાન મિત્રો આ લાઈવ પ્રસારણ બંધ રાખેલું હતું. બરાબર છે. એટલે ઘણા બધા લોકોને મિત્રો અટકણો હતી, ઘણા બધા લોકોને એવો વહેમ હતો કે ભાઈ આ લાઈવ શા માટે બંધ કર્યું છે. બરાબર છે. ઘણા બધા લોકોએ મને પણ મેસેજ કર્યા હતા, કેમ કે મારા યુટ્યુબ ઉપર વિડીયો ચાલતા હતા તેના હિસાબથી મિત્રો ઘણા બધા લોકોના ફોન મારા મોબાઈલ પર આવ્યા હતા કે ભાઈ આ લાઈવ કેમ બંધ છે. તો તમામ વ્યક્તિઓને મેં જવાબ આપ્યા. જે લોકોના મારા મોબાઈલ પર ફોન આવ્યા હતા તમામને મેં માહિતી આપી હતી કે મિત્રો અફવાથી હંમેશા દૂર રહેવું. ડ્રો ફાઇનલ થવાનો છે અને થવાનો જ છે, કેમ કે આ માર્કેટિંગ ડ્રો છે. બરાબર, અને આ જે ડ્રો છે મિત્રો એ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું વેચાણ કરી અને તેમાં જે બેનિફિટ મળ્યું છે તેના હિસાબથી મિત્રો એમને કૂપન આપી અને તે ટોકન ખોલવા માટેનો ડ્રો હતો. બરાબર છે. એટલે આ ડ્રો તો થવો એ મિત્રો લીગલી ડ્રો હતો કહેવાનો મતલબ. પણ ઘણા બધા લોકોને એવો વહેમ હતો કે ભાઈ બનાસકાંઠા જિલ્લાની અંદર આમ તો આ મોરથલ છે મિત્રો એ જતો રહ્યો છે. આપણે ગણો ને મોરથલ, જસરા, લાખણી, આ તો મિત્રો વાવથરાજ જિલ્લાની અંદર, કેમ કે વાવથરાજ જિલ્લો નવો બન્યો છે. પહેલાં મિત્રો તો બનાસકાંઠા જિલ્લાની અંદર. એટલે બનાસકાંઠા જિલ્લાની અંદર એક સમય મિત્રો એવો હતો કે જ્યારે ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો હતો અને ગવર્મેન્ટ દ્વારા મિત્રો તેની કોશિશ કરીને ડ્રો બધા બંધ કરવામાં આવ્યા હતા. એટલે ઘણા બધા લોકોને એવું લાગ્યું છે કે ભાઈ આ ડ્રો પણ થવો મુશ્કેલ છે. ઘણા બધા લોકોને અવિશ્વાસ હતો, કોઈને વિશ્વાસ પણ હતો. પણ છતાં મિત્રો શરૂઆતથી કરીને લાસ્ટ સુધી આપણે એક જ વાત કરી હતી કે આ ડ્રો મિત્રો ફરજિયાત થવાનો છે. એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે આ માર્કેટિંગને લગતો ડ્રો છે. એટલે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વેચી તેમાં મળેલા બેનિફિટની પાછળ જે કૂપનો જે હતી એ મિત્રો આપીને લોકો દ્વારા ડ્રો કરવામાં આવેલો છે. બરાબર છે. પછી વાત મિત્રો એ હતી કે એ કેમ શા માટે 2 થી 2.5 કલાક મિત્રો લાઈવ બંધ રહ્યું તેનું વાત કરી દઉં તમને. તો મિત્રો તેનું એક જ ને માત્ર એક જ કારણ હતું કે ગઈકાલે મિત્રો છે ને લાઇટનો કાપ હોવાને કારણે, બરાબર છે, કોઈ કારણસર મિત્રો લાઇટ જતી રહી હતી. બરાબર, એના કારણથી 2.5 કલાક લાઈવ પ્રસારણ બંધ રહ્યું હતું. અને જ્યારે મિત્રો લાઇટ આવી ગઈ હતી ત્યારે મિત્રો લાઈવ ડ્રો લાઈવ કરવામાં આવ્યો હતો. બરાબર, અને સંપૂર્ણ ડ્રો મિત્રો ડીજે સાઉન્ડ રામદેવ ડીજે સાઉન્ડ મોરથલ, બરાબર, તેના ઉપર મિત્રો લાઈવ પણ આવ્યો હતો. તેની અંદર ટોકન કેવી રીતે હતા, ટોકન કેવી રીતે મિત્રો ડ્રોની અંદર મિક્સ કરવામાં આવ્યા, ડ્રો કે ટોકન કેવી રીતે મૂકવામાં આવ્યા અને ટોકન કેવી રીતે બહાર લેવામાં આવ્યા અને કેવી રીતે લોકોને ઇનામ લાગ્યા, તે સંપૂર્ણ મિત્રો છે ને લાઈવના એના વિડીયોના દ્વારા મિત્રો બતાવવામાં આવ્યું હતું. બરાબર, હવે આ 2.5 કલાક મિત્રો લાઈવ બંધ હતું. એમાં ઘણા બધા લોકો મને પણ ફોન કર્યા હતા કે ભાઈ આ શા કારણે આવું બધું થયું છે. તો મિત્રો મેં એમને એક જ માત્ર એક જવાબ આપ્યો હતો કે લાઈવ ભલે અત્યારે બંધ રહું, લાઈવ મિત્રો ચાલુ પણ થવાનું છે, પણ થોડોક ટાઈમ લાગશે. એટલે કે તમે થોડું કોઓપરેટ કરવા શીખો. કહેવાનો મતલબ શું છે કે થોડુંક સબ્ર રાખો. કેમ કે મિત્રો એનું કારણ એ છે કે લાઇટ છે એ હવે મિત્રો જતી રહ્યો તો એનું કોઈ ફિક્સ તો હોય નહીં ક્યારે લાઇટ આવે શું થાય. બરાબર, 99,999 ટોકન તો એ દરેક વ્યક્તિને ખ્યાલ છે કે લાઈવ જાણે જોયું હતું એની અંદર આવ્યા. તો રાતે 10 વાગ્યા પછી મિત્રો લાઈવ કર્યો હતો અને મેં મારો મોબાઈલ છે મિત્રો એ આપણે ચાલુ રાખ્યો હતો. સેવાઓ આપણી ચાલુ હતી, ફોન સેવાઓ. એમાં જે લોકોએ મારા દ્વારા ટોકન નહોતો લીધો એ લોકોને જવાબ આપણે આપ્યા હતા. આપણે એવું રાખતા નથી કે તમે બીજા એજન્ટો દ્વારા ટોકન લીધા છે તો આપણે જવાબ નહીં, આપણે પરફેક્ટ જવાબ આપે. એનું કારણ એક છે કે દરેક વ્યક્તિને આપણે જવાબ આપો, આપણે ફોન આવે અને રિસીવ થાય તો તાત્કાલિક એને જે હોય સચોટ માહિતી આપી. તો મિત્રો આપણે માહિતી પણ આપી હતી કે 2.5 કલાક આ કારણસર બંધ રહ્યું હતું અને લોકોને મેં વિશ્વાસ પણ આપ્યો હતો કે લાઈવ થશે, જ્યારે લાઇટ આવશે ત્યારે લાઈવ કરવામાં આવશે અને જે પણ ડ્રો છે એ લાઈવ બતાવવામાં આવશે. તો મિત્રો રાત્રે 10 વાગ્યા પછી લાઈવ થયો અને મારા દ્વારા જે પણ વોટ્સએપની અંદર જે લોકો જોડાયેલા તમામ લોકોને આપણે લિંક સાજા કર્યું હતું. બરાબર, એટલે લોકોને સાજા લિંક કર્યું, રેકોર્ડિંગ મૂક્યા કે ભાઈ ચાલુ છે, નિહાળી લીધો. બરાબર, હવે વાત મિત્રો એ રીતે કે કમેન્ટોની. તો કે કાલે એ 2.5 કલાક હું લાઈવ બંધ રહ્યું એના કારણે ઇન્સ્ટાગ્રામની અંદર એમના જે વિડીયો ચાલી રહ્યા હતા એમાં વિરોધી લોકો દ્વારા ઘણા બધા કમેન્ટ આવી રહ્યા હતા અશોકભાઈ વિશે કે ભાઈ અશોકભાઈ ભાગુડું છે, અશોકભાઈથી નથા કહે આવી રીતે. હવે મિત્રો આપણે વાત એ કરવી છે કે એ વ્યક્તિ ગુજરાતની અંદર આપણે કહેવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા માર્કેટિંગને લગતા ડ્રો થઈ રહ્યા છે.
એની અંદર તો બેસ્ટમાં બેસ્ટ ડ્રો કરવાવાળો વ્યક્તિ હોય ને તો એ એક જ વ્યક્તિ છે અશોકભાઈ માળી, બરાબર છે. કેમ કે એ વ્યક્તિ પાસે એક જ નિયમ છે કે જે કરવું ચોખ્ખું કરવાનું અને સીધી રીતે જે હોય એ આપવાનું, બરાબર. એવું રીતે નહીં. ઘણા લોકોને એમ કે આ તો ફ્રોડ છે ને આવી રીતે છે. મિત્રો ફ્રોડ નથી. એક 600 રૂપિયા ભરીને 1 કરોડ રૂપિયા તમને મળવા પાત્ર હોય એ કે ફ્રોડ નથી. કેમ કે એ ટોકન નીકળ્યા છે, જેના નસીબમાં મિત્રો 1 કરોડ રૂપિયા લાગે છે તેની જિંદગી મિત્રો સુધરી જવાની છે. પછી વાત બીજી મિત્રો એ છે કે એમણે જે પાછળમાં ડ્રો કર્યા એમાં પણ એમના ઇનામ તમામ મોટો હતો. આ કર્યો એમાં પણ ઇનામ મોટો હતો, પાછળ કર્યા એમાં પણ ઇનામ એમના મોટો હતો. ગુજરાતની અંદર ઘણા બધા માર્કેટિંગને લગતા કે બીજા ત્રીજા ડ્રો કરાઈ રહ્યા છે, એમાં કોઈ જગ્યાએ મોટા ઇનામ નથી હોતા. 11 લાખ ઉપર કોઈ માથું ભાગતા નથી, બરાબર. તમને ખ્યાલ ન હોય તો જોઈ લીધો. હાલમાં જે આગળ આવવાના છે ડ્રો, આગળ જે ડ્રો આવશે એમાં તમે જોઈ લીધો. બધા ગુજરાતની અંદર તમે જો સુરેન્દ્રનગર છે, કચ્છ છે, સૌરાષ્ટ્રના ડ્રો થઈ રહ્યા છે. તમામ જગ્યાએ મિત્રો 11 લાખ ઉપર, 5 લાખ ઉપર, 6 લાખ ઉપર કોઈ એમનો મોટો ઇનામ હોતો નથી, બરાબર. અને છતાં લોકો કહેતા હોય, વાહ વાહ કરતા હોય કે ભાઈ અમારી વાત ન થાય, ફલાણાના ડ્રોની વાત ન થાય. મિત્રો તમે એ પહેલી વાત એ છે કે એક નાનકડા ઇનામ આપી અને ડ્રો આખી દુનિયા કરી શકે છે, પણ મોટા ઇનામ આપીને ડ્રો કરવો એ કોક જ વ્યક્તિ કરી શકે છે, બરાબર. કોઈની તાકાત નથી. તો એને 600 રૂપિયાના કૂપન પ્રાઇઝની અંદર મિત્રો 1 કરોડ રૂપિયાનું મોટામાં મોટું ઇનામ જે વ્યક્તિને મળ્યું છે, બરાબર. હાલ એ ટોકન દ્વારા કર્યા છે. મૂળ 4-5 દાડાની PDF પણ આવી જશે અને PDF આવ્યા ચેડે નોમ પણ બહાર આવશે કે ભાઈ કોને લાગ્યું, કેવી રીતે લાગ્યું, સંપૂર્ણ માહિતી આગળ મિત્રો આ બની છે. કહેવાનો મતલબ મિત્રો એ છે કે 1 કરોડ રૂપિયા ઇનામ આપવું એ પણ એક દાતાર વ્યક્તિ હોય આપી શકે, બીજા વ્યક્તિની કોઈ તાકાત નથી. એટલે ઘણા બધા એમના વિરોધી હોવાના કારણે, વિરોધી એટલે શું કે જે વ્યક્તિને ખ્યાલ જ નથી દુનિયાની અંદર કે શું થઈ રહ્યું છે, એવા લોકો મિત્રો કમેન્ટો ગલત કરી રહ્યા હોય છે. ઘણા એજન્ટ લોકો પણ એવા હોય છે કે જે એજન્ટ લોકોને ખુદને ખબર નથી. હવે કાલે કોઈક ભાઈ એક ભાઈ હતા, એણે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવેલા હતા કે આ વ્યક્તિઓને હું એ સ્થળ ઉપર છે નહીં ને સ્થળ પરથી લોકો ભાગી ગયા છે. હવે મિત્રો સ્થળ કઈ જગ્યા છે, શું છે, તેની તમને ક્યાં માહિતી છે? એની માહિતી હોય તો તમને ખ્યાલ આવે ને. કહેવાનો મતલબ મિત્રો એ છે કે આપણે કોઈપણ પ્રકારના ડ્રો અશોકભાઈ દ્વારા થયા, જૂના પણ ડ્રો થયા, નવા ડ્રો થયા, તેમની તમામ જગ્યાએ તમે જોઈ લીધો એમના ઇનામો મિત્રો હંમેશા મોટા રહ્યા છે. એટલે કે જે લોકોને ઇનામ લાગે છે તેમના માટે મિત્રો ખૂબ જ ફાયદો રહ્યો છે, બરાબર. એમણે જોઈ લેવાનું તમે ગુજરાતની અંદર ઘણા બધા લોકો ડ્રો કર્યા છે. ઇનામ બધાના મિત્રો છે નાના હોય છે, પણ આ જ એક વ્યક્તિ એવો છે કે જેણે ઇનામ પણ મોટા રાખ્યા છે, ટોકન લિમિટ પણ રાખી છે. 99,999 કૂપનની લિમિટ છે, બરાબર છે. અને સંપૂર્ણ મિત્રો છે કે એમને કૂપનોનો જે ટોકન હતા તમામ ડ્રોની અંદર પણ મૂક્યા છે. અને જે પણ લોકોના નસીબની અંદર મિત્રો ટોકન લાગ્યું છે એ વ્યક્તિને એમને મૂળ કહેવાનો મતલબ અઠવાડિયાની અંદર પણ, એટલે કે નવરાત્રિની અંદર ઇનામ વિતરણ પણ કરી દેશે, બરાબર છે. એટલે કોઈપણ વ્યક્તિ વિશે જાણ્યા સમજ્યા વગર ગલત કમેન્ટ કોઈએ કરવી નહીં. ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક કે યુટ્યુબ હોય, મારા યુટ્યુબની અંદર ઘણા બધા લોકોએ ગલત કમેન્ટ કરતા હતા, પણ કહેવાનો મતલબ એ છે કે મિત્રો કોઈપણ વ્યક્તિ વિશે તમે ગલત કમેન્ટ ના કરી શકો. તેને પેલો જાણો સમજો, એના વિશે પૂરી માહિતી લઈ પછી તમે ગમે તે ગલત કમેન્ટ કરી શકો, બરાબર. ઘણા બધા કાલે મને વોટ્સએપમાં મેસેજ મળતા હતા, એ આમ છે ને તેમ છે, પણ વ્યક્તિને જ્યારે ખબર પડી કે લાઈવ ચાલુ થયું ત્યારે એના વ્યક્તિઓ કહેતા હતા કે ભાઈ વનાભી તમે એક સાચી વાત કરી કે છેલ્લે લાસ્ટ સુધી તમારા પર એક જ જવાબ મળતો હતો કે ડ્રો લાઈવ થવાનો છે, મોડેથી થવાનો છે અને ફાઇનલ થવાનો થશે ત્યારે હું તમને 100% માહિતી આપવાનું. ડ્રો કેન્સલ થયો નથી એ મેં લાસ્ટ સુધી મિત્રો મોબાઈલ ઉપર દરેકને રિંગ ઉપર કીધું હતું અને ઘણા બધા લોકોએ વોટ્સએપ પર મેસેજ મૂક્યા હતા તેમને પણ કીધું હતું. પણ કહેવાનો મતલબ મિત્રો એ છે કે સાચી સચોટ માહિતી આપી એક પણ એક અગત્યનું કામ છે, બરાબર. ઘણા બધા લોકો મિત્રો હતા, આપણે એજન્ટ લોકો હતા, ઘણા બધા લોકો એજન્ટ લોકોના ફોન પણ બંધ થઈ ગયા હતા. કેમ કે એમને કોઈ માહિતી નથી, એમને એક જ કામ હતું, અફવા ફેલાવા સિવાય કશું કામ નહોતું. અને આપણે મિત્રો એક જ કામ કર્યું કે જે લોકોએ મારે પર કૂપનો લીધી છે કે નથી લીધી, બીજા લોકો દ્વારા લીધી છે, એ વ્યક્તિના પણ ફોન આવ્યા તો આપણે એમને સરસ રીતે જવાબ આપ્યા છે, બરાબર છે. જે માહિતી હતી એ સચોટ માહિતી આપી કે ભાઈ રાત્રે મોડેથી થવાનો છે, તમે કોઈ પણ રાતની ચિંતા કરતા નહીં, પારદર્શક ડ્રો કરવામાં આવશે, બરાબર. તો એવી રીતે મિત્રો વાળો ડ્રો પણ થઈ ગયો છે, બરાબર. ઘણા લોકોને એવું થાય કે ભાઈ ગલત કમેન્ટ કર્યા પછી મિત્રો તમને પછતાવો થાય, એવા કાર્ય ન કરવા જોઈએ. હંમેશા કોઈ પણ વ્યક્તિને જાણ્યા સમજ્યા વગર કોઈ પણ વસ્તુ હંમેશા ન બોલવી જોઈએ. તો મિત્રો એજન્ટ તરીકે મારાથી જેટલી ફરજથી એટલી મેં કરી હતી, કેમ કે આપણે લાસ્ટ સુધી લોકોને જવાબો આપ્યા હતા, બરાબર છે, ફોનની અંદર. અને બીજી વાત મિત્રો એ હતી કે લાસ્ટ સુધી જે લોકોએ આપણને ફોન કર્યા, બરાબર છે, એ લાસ્ટ સુધી આપણે સાચી માહિતી આપી કે ડ્રો થવાનો છે. રાત્રે લાઈવ થયા પછી મિત્રો 15-20 મિનિટ પાસે મોબાઈલની બેટરી ખતમ થઈ જવાને કારણે મોબાઈલ આપણો સ્વિચ ઓફ થયો. પણ કહેવાનો મતલબ જ્યાં સુધી લાઈવ નહોતો થયો ત્યાં સુધી આપણો મોબાઈલ ચાલુ રહ્યો હતો. તો મિત્રો આ વિડીયો ગમ્યો તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, નવા આવતા વિડીયોને મિત્રો બધી જગ્યાએ શેર કરી દો.
ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને. જય ગૌ માતા, જય ગોપાલ.